તમને એક નમ્ર વિનંતી કે પાટણની જનતા જંગી બહુમતીથી તમને જીતાડો, જંગી બહુમતીથી તમને જીતાડો. બધી જગ્યાએ શરૂઆતમાં તમે જે દ્રશ્યો જોયા એ પાટણના ધારાસભ્યના છે. મહિલાઓ એમનો આક્રમક અંદાજમાં વિરોધ કરી રહી છે. સમસ્યા બહુ જ ગંભીર છે. ગંદુ પાણી ઉભરાય છે અને એનાથી કંટાળેલી સ્થાનિક મહિલાઓ છે આ ક્ષેત્રની, જે ધારાસભ્યને ઘેરીને એમનો વિરોધ કરી રહી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. પાટણ શહેરના નિર્મળનગર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા ગંભીર છે. આ પરેશાનીથી કંટાળીને સ્થાનિક મહિલાઓ આ વિસ્તારની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને ઘેરે છે, એને આડે હાથ લે છે. લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકોએ ધારાસભ્ય સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મહિલાઓએ ધારાસભ્યને ઘેરીને સીધો સવાલ કર્યો છે કે પાટણની જનતા તમને જંગી મતોથી જીતાડે છે. આખા ગુજરાતમાં ભાજપની લહેર છે અને છતાંય પાટણે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે. રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે અમે તમારા પર વિશ્વાસ મૂક્યો છે અને આટલા સમયથી નિર્મળનગરના રહીશો ગટરના દૂષિત પાણીની હાલાકી ભોગવી રહ્યા છે, તો તમે અત્યાર સુધી કેમ ન આવ્યા? મહિલાઓના આક્રોશ અને ભારે સવાલોના મારા વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલે સ્થાનિકોના ટોળા વચ્ચે ઘેરાઈ ગયા. રહીશોની માંગ છે કે વહેલી તકે ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં આંદોલન છે વધારે ઉગ્ર થશે. નજર કરીએ ત્યાંથી આવેલા દ્રશ્યો પર અને પછી સાંભળીએ ધારાસભ્ય શું કહી રહ્યા છે. તમને એક નમ્ર વિનંતી કે પાટણની જનતા જંગી બહુમતીથી તમને જીતાડો, જંગી બહુમતીથી તમને જીતાડો. બધી જગ્યાએ પાટણની સીટ ઉપર કોંગ્રેસ આવે તો પાટણની જનતાએ તમારા ઉપર વિશ્વાસ રાખ્યો તો કેમ તમે નિર્મળનગર જોવા આજ સુધી નહીં આવ્યા? આયા હોય તો તમે પાટણમાં ઝુંઝાણા પાટણની જનતા તમને બહુમતીથી લાવવા દર વર્ષે, તો આજ સુધી તમે નિર્મળનગરનો રોડ જોવા કેમ નહીં આવ્યા સાહેબ? નિરાકરણ કેમ નહીં? તો નિરાકરણ કેમ નહીં? ભાજપનું શાસન છે નગરપાલિકામાં. રાજીનામું આપવાની ચીમકી આલો. તમારી સાથમાં છીએ સાહેબ, તમારી સાથમાં છીએ અમારા કોર્પોરેટરો જ્યારે રજૂઆત કરવા માટે જાય ઉભરાતી ગટરો તો સુના ઉપર ફરિયાદ કરે તો અમારી સાડી કે છે જ્યારે બેનો રજૂઆત કરવા માટે ગઈ ત્યારે ચીફ ઓફિસરનું વર્તન, હસવાનું, એમને કોઈ જવાબ નહીં આપવાના, એમને સાંભળવાના નહીં. એના લીધે આજે અમે અમારા વિસ્તારના કોર્પોરેટરો અને અગ્રણીઓ સાથે આ વિસ્તારની મુલાકાત લીધી છે. ખરેખર બહુ ગંભીર બાબત છે. જે ગટરની અંદર પીવાનું પાણી, એ પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. આ જોવાની જવાબદારી એ આરોગ્ય વિભાગની પણ છે. આરોગ્ય વિભાગને પણ હું અધિકારીને ફોન કરું છું અને લોકો જઈ શકે, બાળકો સ્કૂલમાં ના જઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલા માટે આજે મેં મારા ખર્ચે મારા મિત્ર પાસેથી વેટ મિક્સ અને જે ચોર્યું રેતીનું હોય એ મંગાવી અને નગરપાલિકાનું જેસીબી મંગાવી અને જે હાલ પૂરતી સમસ્યાનો હલ થાય એ માટે પ્રયાસ કર્યા છે. એક અઠવાડિયાની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય. નહીં થાય તો અમે નગરપાલિકા કે જીયુડીસીની ઓફિસમાં જઈ અને ધરણા કરીશું. પરંતુ
જે 9 મહિનાથી બહુચર માતાનું જે પમ્પિંગ સ્ટેશન છે એની રાઇઝિંગ પાઇપ એ તૂટી ગઈ છે. આ બાબત નગરપાલિકાનું તંત્ર જીયુડીસી સારી રીતે જાણે છે, પરંતુ 9 મહિનાથી હજુ સુધી રિપેરિંગ કરવા માટેનું કોઈ ટેન્ડર કરવામાં આવ્યું નથી. માત્ર ટોપીઓ પહેરી અને બાબલાઓને લઈ અને ફરવાથી પાટણની જનતાનો સમસ્યા ના આવે. પાટણની જનતા હવે જાગૃત બની છે. આ બાબતે હું મંગળવારે મુખ્યમંત્રીશ્રીને અને શહેરી વિકાસ મંત્રીશ્રીને પણ મળવાનો છું. ચોમાસું છે, હું સમજુ છું કે ચોમાસાની અંદર કામ ના થઈ શકે, પરંતુ 1 અઠવાડિયા કે 10 દિવસની મહેતલ આપીશું અને એ 10 દિવસની અંદર આ કામ શરૂ નહીં થાય તો જ્યાં સુધી આ શરૂ કામ નહીં થાય ત્યાં સુધી હું જીયુડીસીની ઓફિસની અંદર ભૂખ હડતાલ કરવાનો.